ફાઇનલી મિત્રો અત્યારે આપણી ગુડ મોર્નિંગ હવે આપણે જાગી ગયા ગુજરાતીમાં જ કહી દઉં આપણે જાગી ગયા છીએ અને આજ તમને ખબર શું હે હોળી છે એટલે આપણે હોળી મનાવવાના છીએ આજે તો આજનો દિન સારો જાતો વિશે તો બીજું તો શું કહું તો હવે આપણે જાગી ગયા અને કાલે તો હું ધૂળેટી છે તો કાલે ફૂલ મોજ આવશે મિત્રો તો ચાલો ભાઈ હવે જાશે ક્યાં નાવા જવાના તો એ પેલા થોડો કાલો તમને આગળ આગળ આ ડ્રેસમાં હું કેવો લાગુ કયો તો ખાલી એક વાર ડ્રેસ એમાં રાખો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો તો ચાલો ગુડ મોર્નિંગ આપણે જાગી ગયા છીએ ભાઈ હાલો મજામાં આપણે બધી જવાબ આ દેશી ગોળ આવી ગયો શું કહે છે રોટલી લોટ બાંધો રોટલી કરવી શાક થઈ ગયું છે ટાઢી છે મારે તો હમણાં ગોળી લીધી ઉલટી થતી કાલ રાતે તો ત્યારે ગોળ ગઈ હતી વેસ બાપને દવા લેવા લોટ બાંધવો ખાવાનું શું બનાવવાની વટાણાનું શાક રોટલી કરવી છે થોડોક લોટ બાંધવું છે વટાણાનું શાક કરશે એને અમને આજ ખવડાવશે આજ છે જો વટાણાનું શાક કેવું સરસ મજાનું બનાવ્યું હવે લોટનો ડબ્બો કાઢ્યો કેવા લોટ બાંધી રહ્યા છે લાભબેન લોટ બાંધે છે આપણે આટા પૂરા આશીર્વાદ અને અમારે અત્યારે અમારે અહીંયા લોટ બાંધી રહીએ છીએ તમને બતાવો અમારે અહીંયા હોળી સરસ મજાની કેવી થાય છે જો શોપમાં હોળી છે તમે જોઈ આ સરસ મજાના અમારા આરોભાઈ આયલા જાય છે ઓછા પગે ભાઈ શીખો એ નથી એ પડી જાય બોલો કાંઈ નહીં ચાલો આગળ બતાવો એ પડી જાય હમણાં આ મારી અગાશી છે એ આ જો આપણી જૂની સાયકલ આપણી જૂની સાયકલ છે હલો આગળ હાલ ભાઈ કસરત કરવાનો વિચાર છે ડમ્બલ જો ખાલી ડમ્બલ बहुत बना सेहत के लिए अच्छा होता है घर में फूल कंटाला लो गाइस આ બીજું કોક આવ્યો જો
તો લેટ્સ ગો મિત્રો, આજે આપણે જાસી કલર લેવા અને આઈસ્ક્રીમ લેવા. કાલ હતી નહીં પણ પરમ દિવસે બદલી ગયું ઘડીકમાં પાછું. તો કઈ લઈને લેવી આમાં મારે? તો પરમ દીનું રાખ્યું હોય આલમ, બાકીનો કલર કાલ લઈ આવીશું. હવે ખાલી થોડું ઘણું લેતા આવું. તો ચાલો હવે આપણે જઈશું. સામે ચોક આવ્યો છે, હનુમાન બાપાનું મંદિર છે. તો હેલો મિત્રો, અત્યારે આપણે આ દુકાનેથી કલર લેવાના છીએ. તો ચાલો ત્યાં જાશું આપણે. ફાઇનલ મિત્રો, અત્યારે આપણે આ કલર લઈ લીધો છે. આ દુકાન છે, તમે જુઓ, આ દુકાન છે. હવે આપણે કલર લઈશું, અહીંથી કલર લેવાનો. તો ફાઇનલ મિત્રો, અત્યારે આપણે કલર લઈ લીધો છે. જુઓ આ ભાઈને આપણે 20 રૂપિયા લઈ જો ખાલી 20 ભાઈ હાલ્યો આપણે લઈ દીધું. હવે ચાલો આપણે હવે ઘરે જઈએ. ના હજી આઈસ્ક્રીમ લેવાની. તો મિત્રો, અત્યારે આપણે આ દુકાને જોઈ લઈશ. કઈ દુકાન છે? શ્રીનાથજી છે. જોઈને આ 20 રૂપિયાનું આઈસ્ક્રીમ જડે છે. ભાઈ આઈસ્ક્રીમ હશે 20 વાર આવી ગયો. અત્યારે આપણે આઈસ્ક્રીમ લઈ લીધું છે. હવે આપણે જાશું. હા શું ને હા હું ને બધું જાય. હા એક ચમચી નાખે. જો તમે રાજકોટમાં રહેતા હોય તો આવો રાજકોટમાં એકવાર અમને મળો, તમને ફૂલ મોજ કરાવશી. આવો એકવાર રાજકોટમાં ધૂમ મચાવી દે એવું છે આપણું રાજકોટ. ગુજરાતમાં તો ફૂલ જ્યાં ફરવું હોય ત્યાં ફરી આવો, જ્યાં જવું હોય ત્યાં જ જઈ આવો. પધારજો રાજકોટ. હું તો રાજકોટનો જ છું, એટલે રાજકોટના તમે જોતા છો બધું. ચાલો હા હા બોલ વાંધો. હવે આગળ બતાવું. અત્યારે આપણે આવી ગયા છીએ કલર લઈને બધું લઈને. હવે આપણે ઘરે દઈ દઈ લઈને આવી ગયા. આપણે શું કલર દઈ દઈ. હવે આપણે શું કેવું, આઈસ્ક્રીમ દઈ દો. હું ખાઈ જાઉં. ખાવીએ ખાવા હાટું તો બે કરું છું. આઈસ્ક્રીમ ખાવી કા? તમને બતાવું. આ છે સ્પ્રે, બધાને ઉડાડવા થશે. આઈસ્ક્રીમ તમને ખાવે ને લાભ દે. શું ઓલું? હા ઓલું લઈ નીકળો. અમૂલ ઉગા ઉગા ભરીને બધા ઉડાડવાના છે. હજી એક વસ્તુ તો બાકી છે. તો હજી એક કલર નીકળ્યો. કાલે આપણે બધાને પરમદી ની વાત યાર ભૂલી કાં જવું. બુધવારે છે. લેટ્સ ગો મિત્રો. તો હવે આ બ્લોગ તમને કેવો લાગ્યો એ જણાવજો મને કોમેન્ટમાં. તમને અડધો દી થઈ ગયો છે. બાકીનો બ્લોગ તમને હવે આગળ બતાવું. આ બ્લોગમાં લાઈક અને સબસ્ક્રાઈબ બે સેકન્ડ દબાઈ દેજો. તો ચાલો બીજા આગળ